મહિલાઓની સુરક્ષા અને તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. પાટણ જિલ્લા મહિલા અને બાળ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક સંરક્ષણ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરની યોજનાનો બહોળો પ્રચાર પ્રસાર કરવા માટે પરિવહન સેવાઓનો સહારો લેવામાં આવ્યો છે. સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભિયાન અંતર્ગત ગામડાઓમાં ફરતી અને પેટ્રોલ પંપ પર આવતી અંદાજે 42 જેટલી રિક્ષાઓ પર મહિલાલક્ષી યોજનાઓના સ્ટીકરો લગાડવામાં આવ્યા છે. તો બસ સ્ટેન્ડ પર આવતી એસટી બસો પણ યોજનાની વિગતો દર્શાવવાના પોસ્ટર લગાવીને ગ્રામીણ જનતા સુધી માહિતી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 24 કલાક કાર્યરત ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટર મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે 24 કલાક આશ્રય, તબીબી સહાય, પરામર્શ અને કાયદાકીય મદદ પૂરી પાડે છે. આ અભિયાનનો મુખ્ય હેતુ છે કે છેવાડાના ગામડાની મહિલાઓ પણ આ સેવાઓ વિશે જાણી શકે અને જરૂર પડે નિર્ભય બનીને મદદ મેળવી શકે. આ પ્રયાસથી ગામડાઓની મહિલાઓમાં જાગૃતિ વધશે અને તેઓ પોતાના હક્કો માટે આગળ આવી શકશે. જાહેર પરિવહનના સાધનો પરથી આ માહિતી સામાન્ય જનતા માટે માહિતી મેળવવાનું એક સરળ માધ્યમ બનશે. આ અભિયાન દ્વારા પાટણ જિલ્લો મહિલા સશક્તિકરણની દિશામાં એક નવું ઉદાહરણ પૂરું પાડી રહ્યો છે.